राधनपुर शहर और ग्रामीण इलाकों में अचानक माहौल बदल गया। वहीं ग्रामीण इलाकों में तेज हवाओं के साथ छिटपुट बारिश की बौछारें देखी गईं। बदरपुरा गांव में तेज हवाओं से नुकसान का मंजर सामने आया। तेज हवा के कारण गांव के रिहायशी इलाके में पेड़ गिर गए। गांव में बिजली का खंभा भी टूट गया तथा विद्युत प्रवाहित तार टूटकर गिरने से ग्रामीण भयभीत हो गए। रिहायशी इलाकों में बिजली तार गिरने से लोगों को करंट लगने का खतरा सता रहा है। राधनपुर यूजीवीसीएल कर्मचारी से तुरंत टेलीफोन द्वारा संपर्क किया गया और बिजली प्रवाह को रोकने के लिए सूचित किया गया ताकि कोई दुर्घटना न हो। लेकिन राधनपुर यूजीवीसीएल कर्मियों की गंभीर लापरवाही उजागर हुई। सरपंच की फोन पर हुई बातचीत में राधनपुर जीईबी का हेल्पर कह रहा है कि बिजली बंद करने के बजाय मेरी ड्यूटी ऑफ है। रात्रि में जो हेल्पर आएगा वह बिजली बंद करेगा। तब सरपंच ने विनती करते हुए कहा कि सिर्फ बिजली तुरंत बंद करो और कुछ नहीं, क्योंकि तुम गांव के मददगार हो। अन्य कर्मियों को सूचित करें और तुरंत बिजली आपूर्ति बंद करें, अन्यथा दुर्घटना हो जाएगी। लेकिन राधनपुर यूजीवीसीएल कर्मियों ने घंटों तक बिजली आपूर्ति बंद नहीं की। इस बीच अगर कोई जानवर या इंसान करंट की चपेट में आ जाए तो इसकी जिम्मेदारी किसकी है? मुकेशભાઈ સોલંકી છે, મારું ગામ બાદલપુરા છે। રાત્રે વાવાઝોડું ને વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી, તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરોબર। તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે, તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરોબર। અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે। અધિકારીઓ ડાયરેક્ટ એવું કહે છે કે હા મેં ફોન ઉપાડતા નથી, તો અમારે લાઇટ બંધ કોણ કરે? તો આ લોકો રાતે ઘરમાં, હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરોબર, અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરોબર, એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી, પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરોબર। હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી પડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે। એમનું રેકોર્ડિંગ પણ મારી કને છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી। એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે। શું નામ છે તમારું? શું બનાવ બન્યો હતો? મારું નામ અનુબેન છે, હું બાદરપુરાની છું। અને અમારા ઘરના આગળ કાલે વાવાઝોડાના કારણે થાંભલો પડી ગયો હતો, તો વાયર તૂટી ગયા। અમારે હેડવાનો રસ્તો ત્યાં જ છે, તો ત્યાંથી વાયર તૂટી ગયા, તો અમે હેડી કેવી રીતે? અને અમે ફોન કર્યો વિદ્યુત બોર્ડવાળાને, તો ફોન ઉપાડ્યો નહીં। અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા જાય। તો અમારે ક્યાંય હેડવું, અમારા છોકરાઓને કાંઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લેશે? અમારે ઘરની આગળ પણ વાયર પડ્યા છે, અમારે ક્યાં હેડવું, કેવી રીતે રહેવું? તો અમે ગમે તેમ કીધું તો એ ફોન ના ઉપાડ્યો, પછી એમને 2 કલાક પછી જ લાઇટ કાપી, ત્યાં ઘડી લાઇટ ના કાપી બરોબર। તમારો શું બનાવ બન્યો હતો? અંબાબેન મહાદેવભાઈ જેઠાભાઈ સોલંકી। શું બનાવ બન્યો હતો? આ વાવાઝોડું વરસાદ આવ્યો, એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને તો એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા। 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા। સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે, તો સરપંચને ફોન નહીં ઉપાડતો, અને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો, તો અમે સરપંચને જણાવીએ। સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો, તો અમારે સાહેબ જીવવાનું કેવી રીતે? કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર, 1 કલાક લાઇટ બંધ જ નહોતા કરતા, ચાલુ રહેતી હતી। વાયરો બધા ભોય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી, અને થાંભલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી ગયો। રાધનપુર।